ભગવાન વિષ્ણુને કોનો શ્રાપ હતો કે જેથી તે પથ્થર સ્વરૂપ શાલિગ્રામ બની ગયા? તેની પાછળ એક કથા છે. પ્રાચીન સમયમાં જાલંધર નામનો એક રાક્ષસ હતો. તેની પત્નીનું નામ વૃંદા હતું. વૃંદા એ વિષ્ણુની પરમ ભક્ત હતી ને પતિવ્રતા સ્ત્રી હતી, અને તેના પતિવ્રતાને કારણે જાલંધર ખૂબ શક્તિશાળી થયો હતો. વળી તે અજય યોદ્ધો હતો. આ શક્તિના અહંકારથી તે સ્વર્ગ ઉપર ચડાઈ કરે છે. જ્યારે મહાદેવ અને જાલંધરનું યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે દેવતાઓની વિનંતીથી ભગવાન શ્રી વિષ્ણુએ એક યુક્તિ કરી. જ્યાં સુધી વૃંદાનું પતિવ્રતા ધર્મ સુરક્ષિત રહે ત્યાં સુધી તેમના પતિ જાલંધરને કોઈ હરાવી શકે નહીં. આથી ભગવાન વિષ્ણુ એક યુક્તિ કરે છે અને તે જાલંધરનું રૂપ ધારણ કરે છે. જાલંધરનું રૂપ ધારણ કરી વૃંદાની પાસે જાય છે. વૃંદા પોતાના પતિને આવતા જોઈ ઊભા થઈને તેના પતિના ચરણ સ્પર્શ કરે છે, અને ચરણ સ્પર્શ કરતા જ તેનું પતિવ્રતા ધર્મ છે તેનો ભંગ થાય છે, અને આ જ ક્ષણે શિવજી તેના પતિનો વધ કરે છે. વૃંદાને એ વાતની ખબર પડે છે કે પોતાની સામે ઉભેલા વ્યક્તિ છે તે બીજું કોઈ નહીં પણ ભગવાન વિષ્ણુ છે, અને પોતાના પતિ તો મૃત્યુ પામ્યા છે. વૃંદા ખૂબ ગુસ્સે થાય છે અને ભગવાન વિષ્ણુને શ્રાપ આપે છે કે તમે તો પથ્થર હૃદયના છો, આથી તમે પથ્થર બની જશો. આથી ભગવાન વિષ્ણુ પથ્થર સ્વરૂપ બની જાય છે, અને આ પથ્થર સ્વરૂપને શાલિગ્રામ તરીકે પૂજવામાં આવે છે. વૃંદા પોતાના પતિ પાછળ સતી થાય છે, અને જ્યાં સતી થયા હોય તે જગ્યા ઉપર રાખના ઢગલા ઉપર એક છોડ ઉગી નીકળે છે, અને ભગવાન વિષ્ણુ આ છોડને તુલસી એવું નામ આપે છે. વૃંદાની પતિવ્રતા અને ભગવાન વિષ્ણુ પ્રત્યેની ભક્તિ જોઈ દરેક દેવી દેવતાઓએ સાથે મળી અને તુલસી સ્વરૂપ વૃંદાના લગ્ન શાલિગ્રામ સ્વરૂપ ભગવાન વિષ્ણુ સાથે કારતક સુદ 11ના દિવસે કરાવ્યા, અને ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. જો તમે ક્યારે તુલસી વિવાહમાં ગયા હોય તો કમેન્ટ બોક્સમાં હા લખજો. અમારી આવી કથા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો. જય શ્રી કૃષ્ણ.